નલિયામાં વર્ષ 2009માં 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગટર સંચાલન કેવું થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ગટર યોજનાનું સંપૂર્ણ ગામથી બહાર નીકળતી તલાવડીઓનું બાવળની ઝાડીઓ વાડા માર્ગો ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. ગટર યોજનાનું જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યાએ તેના માર્ગો બાવળની ઝાડીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈ માટે સૂચના આપી હતી. સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી કોલી પાસેથી માહિતી લીધી હતી. સરપંચે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખથી સવા લાખનો ખર્ચ છે. તદુપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે. તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગયેલ છે જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે. નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી જેના કારણે વિકાસ કામો સાથે તાલુકાભરમાંથી આવતા જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે. કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે. જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી. બીટી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઈનોમાંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ 1.5 કલાક જેટલી અબડાસાની મુલાકાત લીધી હતી. મુલાકાત વેળાએ અબડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર, વિસ્તરણ અધિકારી બાણજી બસ સોઢા તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.